મેંદાનો લોટ લીધો છે આપણે ને એને આપણે સાળી લીધો છે. તો એમાં આપણે અજમો નાખવાનો છે. હવે આપણે એમાં મીઠું નાખવાનું છે. તો મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે. હવે આપણે એમાં તેલ નાખવાનું છે. તો તેલ આપણે મોણ સારું દેવાનું છે, એટલે તેલ આપણે વધારે નાખવાનું છે. તો મોણ આપણે બધું લોટમાં દઈ દઈએ સારી રીતે. તો આજ આપણે મસ્તીની ચકરી બનાવવાની છે. તો ચટપટી બનાવવાની છે, છોકરાને ભાવે ને આપણે ભાવે એ રીતની. તો આ રીતે આપણે સારુંથી મોણ દેવાનું છે. તો હજી આપણે થોડુંક તેલ ઓછું લાગે છે, તો તેલ આપણે હજી એક મોટી ચમચી નાખવું પડશે. તો જો તમે આપણે લોટ ભેગો નથી થતો, તો આમ લોટ આપણે ભેગો થઈ જવો જોઈએ. તો એ રીતે તેલ નાખવાનું છે. તો આપણે મોટી ચમચી એક ચમચી તેલ નાખ્યું છે પાછું. તો હવે આપણે એને આપણે મિક્સ કરી લઈએ સારુંથી. તો આ રીતે આપણે લોટમાં પેલું તેલ ને બધું મિક્સ કરી લેવાનું છે સારી રીતે. તો તેલ આપણે નાખી મોણ દઈ ને પછી આ રીતે આપણે મુઠ્ઠી વાળવાની છે. તો જુઓ આ રીતે આપણે મુઠ્ઠી વળી જવી જોઈએ લોટની. તો એ રીતે મોણ દેવાનું છે. હવે આપણે એમાં થોડું થોડું પાણી નાખતું જવાનું છે ને લોટ આપણે બાંધી લેવાનો છે. તો નહીં કઠણ ને નહીં મીડિયમ એ રીતનો લોટ આપણે બાંધવાનો છે. તો થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લઈએ. તો લોટ આપણે બાંધી લીધો છે. તો જો તમે તો આપણે આ રીતે લોટ બાંધ્યો છે. તો લોટ તમે બાંધો તો એ 5 થી 10 મિનિટ તમે એક ધારો આ રીતે આપણે કૂણવી લો. તો આપણે થોડીક વાર રહેવા દેવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે બનાવી શકો. તો હવે આપણે એમાં તેલ નાખીને કૂણવી લઈએ. તો થોડુંક આપણે તેલ નાખ્યું છે ને હવે સારી રીતે પાછો આ રીતે કૂણવી લેવાનો છે. તો આપણે લોટને 5 કે 10 મિનિટ રહેવા દેવાનો નથી, કેમ કે 5-10 મિનિટ આપણે આ રીતે એને એક ધારો કૂણવી લેવાનો છે. એટલે આપણે ડાયરેક્ટ તમે બનાવી શકો ફટાફટ. તો લોટ આપણે મૂકવાની જરૂર નથી. તો આ રીતે લોટને આપણે કૂણવી લઈએ થોડીક વાર. તો હવે આપણે લોટની લૂવો લઈ લેવાનો છે. તો આ રીતે આપણે હરખાએ કરી લેવાનો છે. તો લૂવો લઈ ને આપણે થોડો કોરો લોટ નાખવાનો છે. કોરો લોટ નાખીને આપણે એને હવે વણી લેવાનું છે. તો આ રીતે આપણે રોટલી વણીએ એ રીતે આપણે વણી લઈએ. તો આપણે રોટલી વણી લીધી છે. તો જો તમે આપણે આ રીતની વણી છે. તો બહુ આસી નથી ને બહુ જાડી નથી, તો મીડિયમ છે. તો આપણે બહુ આસી નથી કરવાની ને બહુ જાડી નથી રાખવાની. તો હવે આપણે કાંટાળી ચમચી લીધી છે. તો એનાથી આપણે આ રીતે એમાં વીંધા પાડી દેવાના છે, એટલે ફૂલે નહીં. તો ગમે એનાથી તમારે આ રીતે વીંધા પાડી દેવાના એમાં. તો હવે મેં ઢાંકણું લીધું છે. તો તમારી પાસે કાંઈ પણ વસ્તુ હોય તો એનાથી તમે પાડી શકો. તો મારી પાસે આ ઢાંકણું છે. તો આનાથી આપણે આ રીતે એવડી એવડી પાડી લેવાની છે. તો આ રીતે આપણે બધી પાડી લઈએ. તો જો તમે આપણે આ ઢાંકણાની મદદથી આસાનથી આપણે પાડી લીધી છે. તો તમે પહેલા ચમચીથી કાણા ન તમારે પાડવા હોય તો આ રીતે તમે પૂરી બનાવી ને પછી આપણે આ પૂરી છે તો એમાં આ રીતે 1-2 વાર આ રીતે કરી નાખવાનું, એટલે ફૂલે નહીં, બીજું કાંઈ નહીં. તો આ રીતે આપણે કરી નાખવાનું છે બધામાં. ને હવે આપણે આ વધારાનો લોટ છે તો એ આપણે લઈ લેવાનો છે. તો એ પાછો આપણે ઉપયોગમાં લઈ લેવાનો છે. તો આ રીતે આપણે બધી બનાવી નાખીએ. તો આપણે ચકરી બનાવી નાખી છે બધી, જોવો તમે. તો હવે આપણે તેલ મૂકી દીધું છે ગરમ કરવા. તો હવે આપણે તળી લઈએ. તો આ રીતે આપણે બધી બની ગઈ છે મસ્તીની, જોવો તમે. તો હાલો હવે આને આપણે તળી લઈએ. તેલ આપણે મૂકી દીધું છે ને જોવો જરાક કણી નાખી છે તો હળુક નારી ઉપર આવી ગઈ છે. તો ગેસ આપણે મીડિયમ રાખવાનો છે ને હવે આપણે આમાં જેટલી માય એટલી ચકરી આપણે નાખી દેવાની છે ને ધીમા ગેસે આપણે શેડવવાની છે, ફૂલ ગેસે નથી શેડવવાની. વાર ભલે લાગે પણ ગેસ ધીમો રાખવાનો, તો મસ્ત સડે ને કડકડી થાય. તો આ રીતે આપણે બધી નાખી દીધી છે ને જોવો તમે ધીરે ધીરે ઉપર આવે છે. તો એ રીતે જ આપણે તેલ થવા દેવાનું છે, બહુ તેલ થવા દેવાનું નથી.
તો એની હાથે આપણે આ રીતે ઉપર આવવી જોઈએ હળું હળું. તો એ રીતે આપણે તળવાની છે એને. તો જેટલી માં એટલી આપણે આમાં નાખવાની છે. તો જો આપણે બધી ઉપર આવી ગઈ છે. તો આ રીતે આપણે એને ગેસ ધીમો રાખીને આ રીતે આપણે ચેડવી લેવાની છે. તો જો આપણે કલર ફરી ગયો છે. તો આ રીતે આપણે ધીમો ગેસ રાખીને ચેડવી લીધી છે. તો હવે આપણે બધી આ રીતે ચેડવી લઈએ ને આને આપણે હવે કાઢી લઈએ. સક્રી આપણે બની ગઈ છે. તો આપણે બે ભાતની બનાવી છે. તો આપણે આ ગોળ બનાવી છે ને આ આપણે લાંબી બનાવી છે કટિંગ કરીને શાકેથી. તો હવે આપણે આના માટે મસાલો બનાવવાનો છે. તો હાલો હવે આપણે મસાલો બનાવી લઈએ. તો આપણે એક વાટકી લઈ લીધી છે ને એમાં આપણે મરચું લેવાનું છે. તો મરચું આપણે ચટણી લેવાની છે કોરી ને આપણે ચાટ મસાલો લીધો છે ને આપણે થોડુંક હંચળ લીધું છે. તો આપણે મીઠું નથી લેવાનું, હંચળ લેવાનું છે, કેમ કે આપણે નિમક તો આપણે નાખ્યું છે પહેલાં એમાં, એટલે નિમક નથી લેવાનું. તો આ બધો મસાલો આપણે પેલો મિક્સ કરી દેવાનો છે સારી રીતે. તો મસાલો આ રીતે આપણે મિક્સ થઈ ગયો છે. તો આ તમે એમને એમ સારે કે કોરી ખાવ તોય હાલે ને આ રીતે તમારે ચટપટી કરવી હોય એને સ્વાદવાળી તો આ મસાલો બનાવીને મસાલો નાખવાનો. તો હાલો હવે આપણે આ મસાલો એમાં ભેળવી દઈએ. તો હવે આપણે આ મસાલો કર્યો છે તો એ મસાલો આપણે આમાં નાખી દેવાનો છે. તો આ રીતે મસાલો નાખી ને આપણે મિક્સ કરી નાખવાની છે. તો આ આપણે એમને રહેવા દેવાની છે ને આમાં આપણે મસાલો ભેળવો છે જુઓ તમે. તો આ રીતે આપણે મિક્સ કરી નાખવાની એટલે મસાલો સરસ મજાનો ભળી જાય. તો જેટલો તમારે મસાલો નાખવો હોય, ટેસ્ટી કરવી હોય તો એ પ્રમાણે તમે કરી શકો. તો જો બહુ મસ્તીની થઈ ગઈ છે આપણે ને આ રીતે બનાવીને જરૂરથી ને ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કે કેવી બને કેવી નહીં એમ. ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.